હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું કારેલા અને આખા લસણનો સંભારો. તો આ સંભારામાં લસણ ખાવાની જ ખૂબ મજા આવે છે, કારણ કે તેલમાં કકડાવેલું લસણ હોય તેવું લાગે છે. સંભારો ડાયાબિટીસ અને બીપીના દર્દીને ખાસ ખાવા જેવો છે, કારણ કે કારેલાને ડાયાબિટીસમાં અને લસણને બીપીમાં ખૂબ જ ફાયદાકારક છે. અને આવી રીતે સંભારો યુટ્યુબમાં તમને પહેલીવાર જોવા મળશે. તો આ વિડીયો બનાવતા પહેલાં તમે મારી ચેનલમાં નવા જુઓ અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો, અને જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે વિડીયો બનાવીએ. આજે આપણે કારેલા અને આખા લસણનો સંભારો બનાવવાના છીએ. એ ખૂબ જ સરસ બને છે. કારેલા સાથે આખું લસણ તમે નાખશો ને તો એ એકદમ સરસ આપણો સંભારો બનશે. તો સૌથી પહેલાં આપણે આ કારેલાને આવી રીતે આમ પીલરની મદદથી છાલ ઉતારી લેવાની છે. જો આપણી આ છાલ ઉતરી ગઈ છે કારેલાની. હવે એને આગળ ને પાછળનો ભાગ કટ કરી લેવાનો છે અને વચ્ચેથી બરોબર આપણે કાપો મૂકવાનો છે આવી રીતે આમ. અને આ જે બિયાનો ભાગ છે એ આપણે કાઢી લેશું. આવી રીતે આમ બિયાનો ભાગ કાઢી લેવાનો છે. હવે આપણે આ બંને ભાગમાંથી બિયા કાઢી લીધા છે. તો હવે આપણે આના અવળા પીસ કરવાના છે. અને આવી લાંબી ચીરીમાં આને સમારી લેવાનો છે. હવે આપણે આ કારેલાને સમારી લીધા છે. તો એમાં આપણે થોડુંક નિમક એડ કરી અને ચોળી લેવાનું છે આવી રીતે આમ, જેથી કરીને બધું જ નિમક આ ચીરીમાં લાગી જાય. અને આમ જ આને 10 મિનિટ રહેવા દેવાનું છે. હવે આ 10 મિનિટ રહે ત્યાં સુધીમાં આપણે લસણ ફૂલવાનું છે. તો આ એક કારેલું હતું તો એની સામે મેં 2 લસણ લીધા છે, એટલે લસણ આમાં આગળ પડતું આપણે રાખવાનું છે. અને હવે આપણે આ લસણને પણ ફોલી લઈએ. જો ચાકાની મદદથી આવી રીતે આમ લસણ ફોલી લેવાનું છે. બંને ગાંઠિયા લસણના છે એ આવી રીતે આમ બધી જ કળી અલગ કરી અને આવી રીતે આમ ફોડી લેવાનું છે. આપણું લસણ પણ ફોલાઈ ગયું છે અને સાથે સાથે આપણે આ મીઠું ચડવા માટે જે આ કાપેલા કારેલા રાખેલા હતા એમાં મીઠું પણ ચડી ગયું છે. તો હવે આ કારેલાના કટકાને આપણે ધોઈ નાખવાના છે, જેથી કરીને વધારાનું મીઠું પણ નીકળી જાય અને એની કડવાશ પણ ઓછી થઈ જાય. જુઓ, આ એક વખત મેં કારેલાના કટકાને ધોઈ નાખ્યા છે અને હવે આપણે આ વઘારવા માટે તૈયાર છે. ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક પેન લીધું છે અને એમાં 2 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. ગેસ આપણો ફૂલ જ રાખવાનો છે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરશું. રાઈ ઉપર આવે એટલે અડધી ટીસ્પૂન જેટલી હિંગ એડ કરશું. અને હવે આપણે આ જે કારેલાના કટકા ધોયેલા છે એ કારેલાના કટકાને એમાં એડ કરશું. અને સારી રીતે બધું હલાવી લેવાનું છે. આમને એમ હલાવીને એને ચડવા દેવાનું છે. થોડુંક ચડી જાય પછી આપણે એમાં લસણ એડ કરવાનું છે. હવે આપણે આમાં લસણ એડ કરશું. લસણ આમાં આપણે વધારે પડતું એડ કરવાનું છે. આમાં લસણનો ટેસ્ટ જ વધારે સરસ આવે છે. અને હવે ગેસને આપણે થોડોક ધીમો કરી દઈએ અને થોડીક હળદર એડ કરીએ અને ઉપરથી થોડુંક સ્વાદ પ્રમાણે નિમક એડ કરીએ અને સારી રીતે આમ હલાવીએ. અને થોડુંક બળી જાય એટલું આપણે કૂક કરવાનું છે, જેથી લસણ ખૂબ જ સરસ લાગશે. આ સંભારામાં તમને કારેલાને બદલે આપણે લસણ ખાવાની જ ખૂબ મજા આવશે. હવે આપણે આ જ્યારે પકવતા હોઈએ છીએ
ત્યારે આ ગેસને આપણે ધીમો રાખવાનો છે. ધીમા ગેસે જ આપણે કૂક થવા દેવાનું છે. જુઓ આપણું લસણ પણ સારી રીતે ચડે છે અને લસણ થોડુંક બળતું હોય એટલું થાય એટલે આપણો સંભારો થઈ ગયો છે. જુઓ બળે એવું થઈ ગયું છે. હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આપણે આને એક બાઉલમાં લઈ લેવાનું છે. કારણ કે લસણ છે ને થોડુંક બળી જાય ને એ જ સરસ લાગે છે. આમાં આપણે ચોળવવા માટે તેલ વધારે જ મૂકવું પડે છે. આ તેલનો પછી તમે કોઈ પણ શાક હોય તો શાકને વઘારીને ઉપરથી આમ એમાં એડ કરી શકો છો. તો આપણો આ કારેલા અને લસણનો સંભારો તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો. મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.